ભગવાન ભોળાનાથની આરાધના માટે વર્ષનો સૌથી પવિત્ર અને પાવન સમય એટલે શ્રાવણ માસ. બુધવારે અમાસ છે અને ગુરુવારથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર માસમાં શિવભક્તો ઉપવાસ, જળાભિષેક, રુદ્રાભિષેક અને વિવિધ વ્રત ઉપાસના દ્વારા મહાદેવની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ શ્રાવણનું ધાર્મિક અને શાસ્ત્રીય મહત્વ શું છે? આ માસને ભગવાન શિવનો સૌથી પ્રિય માસ કેમ માનવામાં આવે છે? આવો આજની ખાસ વાતમાં જાણીએ શ્રાવણ માસનો દિવ્ય મહિમા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તેશ તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું જાણકારી આપવાનો છું શ્રાવણ માસનું શું છે મહત્વ. કેમ કે 13 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થાય છે અને શ્રાવણ માસની શરૂઆત થાય એટલે આપણે બધા શું કરીએ છીએ? મહાદેવની ઉપાસના. કેમ કે શ્રવણઃ ક્રિયતે ઇતિ શ્રાવણઃ. શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીના ગુણગાન કરવાનો મહિનો, શિવજીની ભક્તિ કરવાનો મહિનો એટલે કહેવાય છે શ્રાવણ માસ. એવું કહેવાય છે કે દેવોના દેવ મહાદેવ ભોળિયાનાથ જે બધાથી ઉપર છે એટલે જેમને મહાદેવ, મોટા દેવ છે એટલે મહાદેવ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવજીને 12 મહિનાની અંદર એક માસ એવો છે શ્રાવણ કે જે માસ શિવજીને બહુ જ પ્રિય છે. એટલે શિવજીને જો વધારે ખુશ કરવા હોય તો શ્રાવણ માસમાં શિવજીની આરાધના, શ્રાવણ માસના નીતિ નિયમનું આપણે પાલન કરવું જોઈએ. કેમકે આ માસની અંદર સ્વર્ગાદી સમસ્ત દેવી દેવતાઓ પણ આ માસની અંદર મહાદેવની આરાધના કરે છે, જપ કરે છે, તપ કરે છે, ઉપાસના કરે છે. એવું કહેવાય છે કે જે લોકોને ભગવાન શિવની આરાધના કરવી હોય તો શ્રાવણ માસ એ બહુ જ પવિત્ર માસ છે. આમાં તમે કરી શકો છો. જેમાં શ્રાવણ માસની અંદર શું શું કરી શકાય તો એને લઈને આજનો કાર્યક્રમ છે. શ્રાવણ માસની અંદર જપ કરી શકાય, તપ કરી શકાય, વ્રત પણ કરી શકાય, દાન પણ કરી શકાય, ઉપવાસ પણ કરી શકાય, હવન પણ કરી શકાય, શિવજીનો અભિષેક પણ કરી શકાય. એ શ્રાવણ માસ. હવે રહી વાત વ્રતની, વાત કરીએ તો જે લોકોને ભગવાન શિવનું વ્રત કરવું છે તો આખો શ્રાવણ માસમાં એવું કહેવાય છે કે અન્નનો ત્યાગ કરી કેવલ ફળનો આહાર કરીને આખો માસ કરી શકે. એનાથી આગળ વાત કરીએ તો જે લોકોને એક ટાણું કરવું છે, એક ટાણું મતલબ એક ટાઈમ જમવાનું, સવારે અથવા સાંજે એક ટાઈમ ભોજન લેવાનું અને એક ટાઈમ તમે દૂધ અને કેળા ખાઈને પણ તમે આ વ્રત કરી શકો છો આખો શ્રાવણ માસ. એનાથી લઘુ વ્રત કહી દઉં કે જે લોકો આખો માસ નથી કરી શકતા તો એ લોકોએ શું કરવાનું? શિવજીના શ્રાવણ માસમાં શિવજીનો પ્રિય વાર સોમવાસર એટલે કે સોમવાર, સોમવાર 4 આવે છે, 4 સોમવાર પણ તમે કરી શકો. જેવી શક્તિ હોય તેવું વ્રત આપ લઈ શકો છો. તો 4 સોમવારનું વ્રત તમે કરી શકો. 4 સોમવારનું વ્રત પણ તમે કરવામાં કદાચ સક્ષમ ન હોય તો શિવજીને ખાસ કરીને પ્રદોષ જે છે જેને ત્રયોદશી કહેવામાં છે, તેરસ શિવજીની પ્રિય તિથિ છે. તો શ્રાવણ માસમાં 2 તેરસ આવે, એક અજવાળિયામાં, એક અંધારિયામાં. તો બંને તેરસનું વ્રત પણ આપ લઈ શકો. અને એનાથી છેલ્લું લાસ્ટમાં જો તમે આખો મહિનો કદાચ કરવામાં તો એક દિવસ જેવું કહેવાય છે કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાવસ, તો એ દિવસનું પણ વ્રત કરી શકે. આ વ્રતના બધા નિયમ હતા. બીજા નંબરની વસ્તુ, શ્રાવણ માસમાં આપણે શું કરવું જોઈએ? શ્રાવણ માસમાં શિવજીને ગંગાજળનો અભિષેક કરવો જોઈએ. તમને બધાને તો ખ્યાલ હશે કે જ્યારે શ્રાવણ માસ આવે ને, ખાસ કરીને ભારત દેશની અંદર કાવડ યાત્રા નીકળે. કાવડ યાત્રાનો અર્થ એવો થાય કે એ કાવડ લઈને જાય છે, ગંગાજળ એ ભરીને પોતાના ગામમાં આવી અને જે શિવલિંગ હોય એની ઉપર એ જલ પધરાવે, એને અભિષેક કહેવાય છે. તો કાવડ યાત્રાનું વિશેષ મહત્વ શ્રાવણ માસમાં હોય છે. એવું કહેવાય છે કે શ્રાવણ માસમાં જો તમે તમારા ઘરે પણ ગંગાજળ હોય તો ગંગાજળ રોજ થોડું ગંગાજળ ભગવાન શિવજીને અભિષેક કરો તો એનાથી શિવજી વધારે પ્રસન્ન થાય છે. એનાથી આગળ વાત કરી દઉં કે શિવજીને અભિષેકના જલની અંદર પણ વાત કરી, એકદમ ઠંડુ જલ, શીતળ, જેમ હિમાલયમાં જેમ બરફનો
પહાડ હોય એમાંથી જે એકદમ ઠંડુ જે પાણી નીકળતું હોય એવું શીતલ જલ એકદમ, એ ભગવાનની ઉપર રોજ ઠંડા પાણીના અભિષેક કરજો શિવજીને, કેમ કે શિવજીને બહુ જ પ્રિય છે ઠંડુ પાણી. એની સાથે સાથે બિલ્વપત્ર અને ધતુરાનું પુષ્પ શિવજીને બહુ જ પ્રિય છે, તો એ પણ અવશ્ય અર્પણ કરવું જોઈએ. રહી વાત શ્રાવણ માસમાં વ્રત કયા કયા મહત્વના છે, તો શ્રાવણ માસમાં એક સરસ મજાનું વ્રત જેને શિવ પાર્થેશ્વર વ્રત કહેવામાં આવે છે. શિવ પાર્થેશ્વર વ્રત જે છે એવું કહેવાય છે કે શ્રાવણ માસના પ્રથમ દિવસથી પ્રારંભ થાય અને શ્રાવણ માસની અમાવસ સુધી એ પૂર્ણ થાય છે. એટલે કે આખા મહિના સુધી કરવામાં આવતું વ્રત જેને શિવ પાર્થેશ્વર વ્રત કહેવામાં આવે છે. સ્વયં ભગવાન રામજીએ પણ આ વ્રત કર્યું હતું. રાવણનો વધ કરતાં પહેલાં રામજીએ રામેશ્વરમમાં માટીનું શિવલિંગ બનાવી અને ભગવાનની પૂજા કરી હતી. એટલે પાર્થેશ્વર પૂજા એટલે કે માટીનું શિવલિંગ બનાવી રોજ સવારે પૂજા કરવી, સાંજે વિસર્જન કરવું, એ પણ કરી શકાય. એનાથી આગળ વાત કરીએ તો શ્રાવણ માસની અંદર શિવજીના ગુણગાન ગાવા માટે સૌથી શ્રેષ્ઠ શિવ પુરાણ. જો તમારી પાસે શિવ પુરાણ હોય અથવા ના હોય તો તમે લઈ શકો છો, પણ શિવ પુરાણ તમે એક માસ, આ એક મહિનાની અંદર આખું શિવ પુરાણનું જો તમે વાંચન કરી લો છો, શિવ પુરાણ એટલે શિવજીનું વર્ણન, ઘણા લોકો ભક્તિ કરીને, ઘણા લોકો જપ કરીને, ઘણા લોકો હવન કરીને, ઘણા લોકો વાંચન કરીને પણ શ્રાવણ માસ કરી શકે છે. જે લોકોને શરીરમાં તકલીફ છે અને ઘણા કહેતા શાસ્ત્રીજી અમે ઉપવાસ નથી કરી શકતા, શરીરથી તમે નબળા છો તો ચલો ઠીક છે, ઉપવાસ તમે ના કરો, પણ જોડે જોડે તમે રોજ ભગવાન શિવજીનું અધ્યાય જે શિવ પુરાણ છે એનું વાંચન કરો, કેમ કે વાંચવાથી પણ તમને શ્રાવણ માસનું ફળ મળે છે. રહી વાત મંત્ર જાપની, જો તમે શ્રાવણ માસમાં મંત્ર જાપ કરવા માંગતા હોય તો 1.25 લાખ મંત્ર જાપનું અનુષ્ઠાન આપ લઈ શકો છો. સાથે સાથે 1.25 લાખ છે, 51,000 છે, 21,000 છે, જે તમને અનુકૂળ હોય, પણ એ મંત્ર જાપ મૃત્યુંજય મંત્ર, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્રનો તમે જપ કરી શકાય. એનાથી બીજી વસ્તુ કે તમારે દાન કરવું હોય તો શ્રાવણ માસની અંદર ખાસ કરીને સીધાનું દાન કરી શકાય, રોજ નિત્ય બ્રાહ્મણને ભોજન કરાવી શકાય, મંદિરની અંદર તમે સીધું આપી શકો, અને ખાસ શ્રાવણ માસમાં શિવજીના મંદિરમાં સાવરણીનું દાન ચોક્કસ તમારે કરવું. એનાથી આગળ બીજી વાત કરીએ, શ્રાવણ માસની અંદર એક નોર્મલ ઉપાય તમારે કરવો હોય તો શું, તો કે શ્રાવણ માસ દરમિયાન તમારા ભાગ્યની અંદર ત્રિપુંડ કરવાનું, કેમ કે શ્રાવણ માસમાં જો તમે ભાગ્યમાં ભસ્મ લગાવીને પણ રહો છો તો પણ ભગવાન શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસની અંદર આ રીતે રુદ્રાક્ષની માલા, એક મુખી અથવા 1 થી 14 મુખીની રુદ્રાક્ષની માલા અથવા અન્ય માલા પણ તમે ધારણ કરી શકો છો, કેમ કે શાસ્ત્ર કહે છે વિના ભસ્મ ત્રિપુંડેન વિરા રુદ્રાક્ષ માળયા પૂજતો અપી મહાદેવો નસ્ય તસ્ય ફલપ્રદા. જો શ્રાવણ માસમાં તમે રુદ્રાક્ષની માલા પહેરો છો અને ત્રિપુંડ કરો છો તો પણ શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. બીજી એક વાત ખાસ, તમે જો શિવજીની નિત્ય પૂજા કરવા માગતા હોય તો પૂજા પહેલાં તમારા ભાગ્યમાં ત્રિપુંડ અને રુદ્રાક્ષી માલા પહેરીને તમારે પૂજા કરવી. શ્રાવણ માસમાં બીજો તમારે પાઠ કરવો હોય તો શિવ મહિમ્ન સ્તોત્ર શિવજીને બહુ પ્રિય છે, એનો પાઠ કરી શકાય. મહિષાનના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ અઘોરાનના પરમ મંત્રો નાસ્તિ તતમ ગુરુ પરમ, ભગવાન શિવજીને બહુ પ્રિય સ્તોત્ર છે શિવ મહિમ્ન સ્તોત્ર, એનો પાઠ કરી શકાય. એનાથી બીજો આગળનો ઉપાય, શિવ ચાલીસાનો પાઠ પણ શ્રાવણ માસ દરમિયાન તમે કરી શકો છો. શિવ ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન શિવજીની પરમ કૃપા પ્રાપ્ત થાય છે. શક્તિની પ્રાપ્તિ જોતી હોય, જેના શરીરમાં અશક્તિ હોય ને જેને બહુ ડર લાગતો હોય, ભય લાગતો હોય, હારી જતા હોય, તો એ લોકો શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીનો રુદ્ર ગાયત્રી મંત્ર તમે જો જપ કરો છો તો એનાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. રુદ્ર ગાયત્રી મંત્ર કયો છે? આ પ્રમાણે છે: ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ રુદ્ર ગાયત્રી મંત્ર આ પણ એક શક્તિશાળી મંત્રોમાં આનું પણ સ્થાન ગણાયેલું છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. સાથે સાથે જે વ્યક્તિનું મન બહુ વિચલિત રહેતું હોય, રાત્રે ઊંઘ ના આવતી હોય, એ લોકો ભગવાન શિવજીનું ઉપર બિલીપત્ર તમે ચડાયેલું હોય એની ઉપર પાણી ચડાવવાનું, એ બિલીપત્ર લઈ આંખ અને મસ્તક, અને તમે રાત્રે નીંદર ના આવતી હોય તો તમારું જે તકિયું હોય એની નીચે રાત્રે મૂકવાથી પણ તમને સારી નીંદર પ્રાપ્ત થાય છે. એનાથી આગળ વાત કરીએ, શ્રાવણ માસમાં મંત્રમાં નાનામાં નાનો મંત્ર ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર, એ પણ બહુ શક્તિશાળી છે. કેમ કે જગતના માતા પિતા એટલે કે ભગવાન શિવ અને પાર્વતીને જો તમે ખુશ કરો, જગતના પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, જગતના માતા પિતા એટલે કે શિવ અને પાર્વતીને જો તમે મંત્રથી, ગુણગાનથી, ઉપવાસથી, વ્રતથી, જપથી પ્રસન્ન કરો છો તો એવું કહેવાય છે કે જે મા બાપ આપે, મતલબ ભગવાન ભોલેનાથ આપે, બીજું કોઈ ના આપી શકે. શ્રાવણ માસમાં શક્ય હોય તો શું ના કરવું જોઈએ? જો તમે વ્રત કરતા હોય તો શ્રાવણ માસની અંદર ડુંગળી છે, લસણ છે, એનો ત્યાગ કરવો.
વ્રત લીધું હોય તો ડુંગળી અને લસણ તમારે ન ખાવું જોઈએ. શ્રાવણ માસની અંદર વાળ ન કપાવવા જોઈએ, નાખૂન ન કાપવા જોઈએ, મદિરાપાન ભૂલથી પણ ન કરવું જોઈએ, ચોરી, કુદ્રષ્ટિ, ખરાબ દ્રષ્ટિ, ખરાબ વાક્ય ન બોલવું જોઈએ, કોઈની પણ નિંદા પણ ન કરવી જોઈએ અને શ્રાવણ માસમાં ક્રોધ પણ ન કરવો જોઈએ. આ તમામ બાબતોનું જો તમે શ્રાવણ માસ કરતા હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ. જેટલું થાય એટલું શક્ય શ્રાવણ માસમાં શિવજીના ગુણગાન તમે બધા કરતા રહેજો અને ભક્તિ સંદેશ કાર્યક્રમને જોતા રહેજો, કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમ જોવાથી પણ પુણ્ય મળે છે. ભગવાન શિવજીના ગુણગાન અથવા એના મંત્રોને શ્રવણ કરવાથી પણ આપણું કલ્યાણ થતું હોય. તો જે રીતે તમને અનુકૂળ હોય તે રીતે શિવજીના ગુણગાન ચોક્કસ કરતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન. ભક્તિ સંદેશમાં આગળ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની એક સુંદર વાત જાણવાની સાથે જ 10 ઓગસ્ટ 2026 એટલે કે આજનું જાણીશું દૈનિક રાશિફળ. રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો ભક્તિ સંદેશ.